ગુડ મોર્નિંગ એવરીવન. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સીતારામ. ઉઠો જાગો, ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, રાઈઝ એન્ડ શાઇન. બહુ બધા સુવિચારો હું અત્યારમાં બોલી દીધા છે, કેમ કે હું જાગી ગઈ છું અને રેડી થઈ ગઈ છું અને જવા નીકળી ગઈ છું કોન્ફરન્સમાં જવા માટે. આજે છે ને જોબ છે પણ નથી, એ ટાઈપની આપણી જોબ છે. આજે છે ને જોબ ઉપર કામે નથી જવાનું, પણ જોબ ઉપરથી છે ને કોન્ફરન્સ છે, તો એમાં જવાનું છે. અને એમાં જવાનું છે આપણે એઝ યુઝ્યુઅલ જે જોબની જગ્યા છે ને ત્યાં નથી જવાનું, પણ કોન્ફરન્સ છે સેન્ટ્રલ લંડનમાં માર્બલ આર્ચ પાસે, તો આપણે ત્યાં જવાનું છે. અને એ બી હાફ ડે, અને હાફ ડેનો આપણને પે પણ મળવાનો છે. તો એટલે થોડી ખુશી છે કે હાફ ડેનું થોડું કામ પતાવીને હાફ ડે આપણને રજા મળવાની છે. તો આજે જો ત્યાં જવાનું છે. નિલેશ મને મૂકવા આવે છે, કેમ કે અહીંયા જે બીજું સ્ટેશન છે ને ત્યાંથી થોડો સીધો રસ્તો છે. આપણું જે રેગ્યુલર વાળું સ્ટેશન છે ને ત્યાંથી થોડો ઓકવર્ડ રસ્તો છે, લોંગ વે થઈ જાય એમ છે. તો શોર્ટકટ વાળા રસ્તેથી જો જાઉં છું કે હું 10 o'clockના પ્રોપર ટાઈમે પહોંચી જાઉં. અત્યારે તો જો 9 વાગ્યા છે મોર્નિંગના, અને 10 વાગે આપણે પહોંચવાનું છે. તો ઓન ટાઈમે નીકળી ગઈ છું કે ત્યાં પહોંચી જાય. અને મારી કલીગ છે ને આ વખતે તો મને કીધું હતું કે તું ડ્રેસ પહેરીને જ આવજે એમ, કેમ કે લાસ્ટ યર જ્યારે કોન્ફરન્સ હતી ને એમાં કેવું હોય, અમારા લોકોને ડ્રેસ ફ્રી હોય. આજે જે બી ડ્રેસ પહેરવો હોય ને એ પહેરવાનો, જે કપડાં પહેરવા હોય એ. તો મેં લાસ્ટ ટાઈમ છે ને જીન્સ ટી શર્ટ પહેર્યું હતું ને એ બધાએ ડ્રેસ પહેર્યો હતો. તો મને કીધું હતું દુર્ગાને તો તમે બધા ઓળખો, દુર્ગાએ તો મને ખાસ કીધું, ઇસ ટાઈમ પે ડ્રેસ પહેન કે આના, તું જીન્સ પહેન કે મત આના. કેમ કે એને એવું હતું કે તું ડ્રેસ પહેરીને આવી તો આપણે બધા સરસ સરસ ફોટા પાડીએ ને એવું બધું. પણ છે ને ડ્રેસ પહેરાય ને એવું જો વેધર નથી, તો એવું કીધું હતું. પણ તોય મેં જો ડ્રેસ પહેરી લીધો છે. એક બે જણાએ મને કીધું હતું કે લાસ્ટ ટાઈમ તું જીન્સ ટી શર્ટ કેમ પહેરીને આવી હતી, બધા ડ્રેસ પહેરીએ છીએ. તો એ લોકોના આગ્રહથી છે ને મેં ડ્રેસ તો પહેરી લીધો છે. લેટ્સ સી શું થાય, કેમ કે ઠંડી છે તો પણ થોડું કવર થાય ને એવો ડ્રેસ પહેર્યો છે કે ઠંડી બી ના લાગે. અને એ લોકોએ કીધું હતું ને એ પ્રમાણે આપણો ડ્રેસઅપ થઈ જાય. ત્યાં જઈને જો વહેલા પહોંચી જાય એટલે છોકરીઓ છે ને, આપણે લેડીઝને કેવું હોય ખબર ને, છોકરીઓને જેવું ભેગા થયા ને કોઈ બી જગ્યાએ એટલે ફોટા પાડવાનું પહેલાં આવે. જેન્ટ્સ બિચારા ભેગા થાય ને તો મસ્ત શાંતિથી બેઠા હોય ને, આપણે છે ને ફોટાની રીલની લાઈ બહુ હોય. તો બસ જો વહેલા પહોંચી જશું ને તો એ કામ કરવાનું છે ને, ઓન ટાઈમે પહોંચી જશું તો પછી કામે લાગવાનું છે. કોન્ફરન્સનું આપણે જે બી કાંઈ હોય, નવી પ્રોડક્ટ્સ લોન્ચ થતી હોય, જે કાંઈ ચેન્જીસ હોય એ બધું સમજાવે એ લોકો. તો એવું બધું છે ને ત્યાં. હા, બપોરનું જમવાનું એ લોકો તરફથી જ હોય, ત્યાંથી જ આપે. એટલે આપણે લંચ ને એવું આજે લઈ જવાનું તો નહોતું, એટલે ત્યાંથી મળી જાય એમ છે. મેન્યુ શું છે એ હું તમને ડેફિનેટલી વિડીયોમાં તો બતાવી જ દઈશ. એટલે આપણું કાંઈ હોય નહીં, આપણું ગુજરાતી જેવું એમ, પણ વેજીટેરિયન હોય, વિગન બી હોય. એ લોકોને ખબર હોય કે આપણે જે વેજીટેરિયન હોય એ લોકો માટે એણે એવી બી વ્યવસ્થા કરી હોય. ઇંગ્લિશ ટાઈપનું હોય, ઇંગ્લિશ મેન્યુ, પણ થોડું આપણું વેજીટેરિયન હોય. તમને બતાવીશ એટલે તમને આઈડિયા આવશે શું છે એમ. માર્બલ આર્ચ સ્ટેશનથી પાસ તો બહુ બધી વાર થવાનું થાય, પણ છે ને એક્ઝિટ બહુ ઓછી વાર કરીએ છે. ક્યારેક કેવું કે લાઇટિંગ ને એવું જોવા આવીએ ને ડિસેમ્બરની, ત્યારે એક્ઝિટ કરવાનું થાય. તો આજે સેમ કોન્ફરન્સ છે એટલે એક્ઝિટ કરવાનું થયું છે. અને જો બહાર બધી મારી કલીગ છે ને વેઇટ કરતી છે. મેં એ લોકોને કીધું કે બહાર તમે લોકો વેઇટ કરજો, હું આ સ્ટેશનથી આવું છું. એ લોકો વેઇટ કરતા હશે. જો આપણે પહોંચી ગયું. અમારી કોન્ફરન્સ નિયરલી જો ફિનિશ થવામાં છે, અને લાસ્ટ પાર્ટ અત્યારે ચાલુ છે, જેમાં અમારે છે ને આવી રીતે ફીડબેક આપવાનો છે કે આજે શું લર્ન કર્યું અમે. ફાઇનલી જો મારું લંચ અહીંયા આવી ગયું છે. બપોરના 2 વાગી ગયા અને મારી કોન્ફરન્સે પૂરી થઈ ગઈ. અને અમને છે ને આજે ભૂખ બહુ લાગી ગઈ હતી, પણ થયું એવું કે પહેલાં જે સેન્ડવિચ આવી અમારી લંચ માટેની, એમાં અમારા લોકોને છે ને થોડી એગવાળી સેન્ડવિચ આવી ગઈ, જે અમારા લોકોને કોઈને કામની હતી નહીં. પછી ચેન્જ કરાવી અને સેન્ડવિચ આવીને ત્યાં ઓલરેડી અમારો કોન્ફરન્સનો જે ટાઈમ હતો ને એ પૂરો થઈ ગયો. તો બધાએ હાથમાં 2 સેન્ડવિચ લઈને મજા લીધી. એક તો બધા ભૂખ્યા થયા હતા એટલે એક તો ફટાફટ પૂરી થઈ ગઈ. પછી હવે કેવું કે ત્યાં વધારે રોકાવે એમ નહોતું, તો કોઈએ બોક્સમાં લઈ લીધી, કોઈએ હાથમાં લઈને બહાર આવીને ખાઈ લીધી. પણ હા, ફાઇનલી અમે અમારા લંચની મજા લીધી. માર્બલ આર્ચ એરિયા એકદમ પોશ એરિયા કહેવાય લંડનનો, જે ફર્સ્ટ ઝોનમાં છે. ઓબ્વિયસલી સેન્ટ્રલ લંડનમાં છે એટલે
સારો એવો પોશ એરિયા છે. સ્પેશિયલી છે ને ક્રિસમસ લાઇટિંગ અહીંયા હોય ને ત્યારે વધારે સરસ લાગે. પણ જો દિવસે ઘણું અહીંયા બિઝી છે. અને આપણે આ સ્ટેશનથી છે ને લેવાની છે ટ્રેન. અહીંયાથી જતા રહીએ આપણે. કલીગ્સ લોકો ઓલરેડી ઊભા રહી ગયા. ચલો આવવાનું નથી એવું જ. બ્લિંકમાં જ ગાડલા ગોદડા નાખીને રહી જાવું ને. કોન્ફરન્સમાંથી છે ને જો એવરી ટાઈમ જ્યારે કોન્ફરન્સ હોય ને ત્યારે કંઈક ને કંઈક છે ને પ્રોડક્ટ્સ કેવું કંઈક આપે ફ્રીમાં. આ વખતે જો આ પાઉચ આપ્યું છે ને એની અંદર છે ને આ એક નાનું પાઉચ છે અને એ છે ને મિરરવાળું. જો આ બાજુ છે ને કાચ છે, આપણે મોઢું જોઈ શકીએ. આ મોઢું નહીં, એકચ્યુઅલી આંખ ને એવું જોવા માટે, કેમ કે આઈબ્રો અને આંખનું જ એ લોકો પ્રોડક્ટ્સ આપી છે. અને આ પાછળની બાજુ જો આ નાનું પોકેટ દેખાય ને એમાં આપણી વસ્તુ જે હોય પેન્સિલ, આઈબ્રો પેન્સિલ કે મસ્કરા તે કોઈ બી વસ્તુ આપણે મૂકવી હોય તો એ મૂકી શકીએ. અને જો એમાં છે ને પ્રોડક્ટ્સમાં આપી છે કાજલ અને મસ્કરા. અમે છે ને બ્લુ મસ્કરા અને બ્લુ નહીં, બ્રાઉન મસ્કરા અને બ્લેક મસ્કરા બંને સેલ થાય અમારી કંપનીમાં. તો જો આ વખતે છે ને એ લોકોએ બ્રાઉન મસ્કરા ટ્રાય કરવા આપી, કેમ કે એ નવી લોન્ચ થઈ છે. અને જો આ કાજલ છે, કાજલ તો આપણે રોજે કરતા હોઈએ. આ કાજલ છે ને અમારી કંપનીની બહુ સરસ આવે છે, એકદમ ક્રીમી અને બિલકુલ રફ ના લાગે એવી. તો ઓલરેડી પહેલાં એકવાર એ લોકોએ આપી જ હતી જ્યારે નવી આવી ને ત્યારે અમને ટ્રાય કરવા માટે. અને આજે જો આ કોન્ફરન્સમાં આપી છે એટલે એ મારે કામની લાગે. આમ તો હું મેકઅપ બહુ યુઝ નથી કરતી એટલે બહુ બધું યુઝ ના થાય મારે, પણ હા કાજલ હું એવરી ડે કરું ને એટલે કાજલ મારે વપરાઈ જશે. ને આ પાછી કેવી કે મેં ઘણી બધી બ્રાન્ડની કાજલ યુઝ કરી, રિમેલની બહુ સારી આવે એ બી યુઝ કરી, પણ આ કાજલ છે ને એ વધારે સરસ લાગી મને. તો હવે જ્યારથી આ કંપનીની કાજલ મને ગમી ગઈ છે ને ત્યારથી હું એ જ યુઝ કરું છું. તો જો ઓલરેડી ત્યાં બી કરાવડાવી હતી એ લોકોએ, તો મેં ત્યારે એ કરી હતી અને એ આપણા કામની વસ્તુ આવી ગઈ. બીજું આપ્યું છે એ લોકોએ છે ને પ્રોડક્ટનું લિસ્ટ. તો કેવું કે ક્લાયન્ટને જ્યારે સમજાવતા હોઈએ ને કે આ પ્રોડક્ટ્સમાં શું ઇન્ગ્રેડિયન્ટ્સ છે એમ, તો ત્યારે છે ને જો અહીંયા સાઈડમાં પ્રોડક્ટ્સની અંદર શું નાખવામાં આવેલું છે એ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ સમજાવવા હોય ને તો આ એક વધારે સારું એવું ઇઝી લીફલેટ છે. તો એ લોકોએ આપ્યું છે જે મને બહુ કામનું લાગ્યું, કેમ કે એટલી બહુ બધી પ્રોડક્ટ્સ હોય ને બધા એની અંદર જે વસ્તુ હોય ને એ યાદ રાખવી થોડી ડિફિકલ્ટ હોય. તો કેવું કે આ લીફલેટ છે ને એમાં લખેલું છે, ત્યારે કેવું કે જોડે હોય ને તો ઇઝીલી આપણે કહી શકીએ કે ભાઈ આ પ્રોડક્ટ્સમાં આટલી વસ્તુ છે એમ. તો ઘણાને કેવું એલર્જી હોય, ઘણાને ના સ્કિનને સેટ થતું હોય, તો આપણે કહીએ તો એને ખબર પડે કે ભાઈ એના કામની વસ્તુ છે બી કે નહીં એમ. તો બસ જો આવી હતી આજની કોન્ફરન્સ. અને કોન્ફરન્સ પૂરી થઈ, ઘરે આવી ગયા અને ઘરે હજી બસ જો થોડું ઘણું આપણું કામકાજ છે એ પૂરું કરી નાખીએ. અને હમણાં આપણી સેના આવી જવાની છે. છોકરીઓ ગઈ છે જયેશભાઈના ઘરે, નિલેશને એ લોકો બધા. અને આજે સન્ડે છે ને મારે હાફ ડે મળ્યો ને તો મિલનભાઈને ને એ લોકોને કીધું છે આવવાનું કે એ લોકો આવે એમ, કેમ કે નોર્મલી એવું કે દિવસો મેચ ના થાય રજાના મારે ને વસુધાને. આજે થઈ ગયા છે તો કીધું કે બધા જોડે જમી લઈએ. તો બસ જો આપણે બનાવવાની છે પાણીપુરીનો પ્રોગ્રામ કર્યો છે ને. બહાર જો વેધર જરાય નથી સારું, બહુ ઠંડો પવન છે ને. માર્બલ આર્ચ પાસે જ્યારે અમે હતા ને ત્યારે થોડી વાર 5 જ મિનિટ ખાલી ત્યાંથી ચાલીને સ્ટેશન સુધી ગયા ને એટલી વારમાં માથું દુખી ગયું, એટલો ઠંડો પવન છે આજે. તો ઠંડા વેધરમાં આપણે બનાવી નાખીએ આજે પાણીપુરી. તો આવો બધા પાણીપુરીની મોજ લેવા અને આપણે ધીમે ધીમે આપણી તૈયારી ચાલુ કરીએ. ચણાને એવું તો કાલે જ પલાળી દીધું હતું કે બફાઈ જાય ઇઝીલી. તો બસ જો થોડું કામ કરી દઈએ ને આપણે. જો જે કપડાં સૂકવેલા એમને પડ્યા છે એ વાળવાના છે બધા. સ્ટેન્ડ એઝ ઇટ ઇઝ છે, અંદર ને અંદર સુકાતા બહુ વાર લાગે. વાસણ સુકાઈ ગયા છે એ મૂકી દઈએ, આડું કામ પતાવી દઈએ. ત્યાં હમણાં આવશે આપણી સેના અને પછી આપણે લાગી જઈએ ખાવા પીવાના મિશન ઉપર. આજનું ડિનર છે ને બહુ જલ્દી અને ક્વિક બની ગયું. 6 વાગ્યા ને ત્યાં તો અમે નવરા થઈ ગયા છીએ, કેમ કે બંને થઈને બનાવ્યું અને જો ઇઝી વાળું છે. અમે પૂરી છે ને મસ્ત બોક્સ તૈયારમાં લઈ લીધા છે અને અહીંયા જો બંને હતા ને તો જરાય વાર ન લાગી. છોકરા માટે ચણા બટેટાનો મસાલો બનાવી દીધો. અહીંયા પાણી બની ગયું મસ્ત ચટપટું આપણું. અને જો અહીંયા રગડો બની ગયો. રગડો છે ને થોડો આ વખતે ગ્રીન કલરનો બન્યો છે, નહીંતર મસ્ત યલો બને. પણ મને એવું લાગે છે કે આ વખતે
નોર્મલી હું કેવું કે અગાઉથી પલાળી દઉં વટાણા અને બેકિંગ સોડા નાખવાની જરૂર ના પડે બાફતી વખતે. પણ આજે એવું હતું કે વટાણા હતા નહીં, વસુધા લઈને આવીને પછી આપણે પલાળ્યા અને પલાળ્યા ક્યાં બાફવા મૂક્યા ને, એટલે જલ્દી બફાઈ જાય ને એટલા માટે બેકિંગ સોડા મેં બી ખબર નહીં એના લીધે કલર થોડો આમ તેમ થયો હશે. બાકી લાસ્ટ ટાઈમ આપણે હોળીમાં કેવો સરસ નહીં યલો કલર આવ્યો હતો. હા, અને ગ્રીન કલર થયો છે કે આપણે પાણીપુરીનું પાણી એમાં થોડું એડ કર્યું છે એટલે ટેસ્ટમાં નોટ બેડ, પણ મે બી લુક વાઇઝ એવું લાગે છે. પણ તોય પાણીપુરી હોય ને એટલે નામ સાંભળીને જ મજા પડી જાય ને. હા, અને મારા નિત્યને તો છે ને ઓલરેડી કિચનમાં હેન્ડ વોશ કરવા આવ્યો ને ત્યાં જ બોલવા માંડ્યો હતો કે સ્મેલ ઇઝ સો નાઇસ એમ. હા, સ્મેલ ઇઝ ગુડ એમ એવું કહેતો હતો. તો જો 6 વાગ્યા ને ત્યાં બધું રેડી થઈ ગયું તો અમે એવું વિચાર્યું કે હવે જમી જ લઈએ. હા, આમ તો કેવું જોબ ઉપર જઈએ ને ત્યારે મોડું જ જમવાનું થતું હોય, તો હવે રેડી થઈ ગયું છે તો એક દિવસ વહેલા જમી લઈએ એટલે પછી શાંતિથી થોડું બેસાય. અને અમારા બેને જો આજે મેળ પડી ગયો છે, ડે ઓફ સેટ થઈ ગયો છે અડધો દિવસ. અને બચ્ચા પાર્ટી હવે ઓલમોસ્ટ ભૂખી થઈ ગઈ છે. સેના જો આપણી આવી ગઈ, જયેશભાઈના ઘરે ગઈ હતી બધી સેના. ચલો બચ્ચા પાર્ટી એ બધું મૂકો ને બેસી જાઓ. ચલો. Nothing to do. That's what. હા હા, ચલો જમી લેવું છે ને, ચલો Funny. તો ચલો આવો બધા જમવા, પાણીપુરી ની મજા લેવા. જમ્યા પહેલા જો અહીંયા જગ્યા કરવા માટે છે ને બાળકો લટકે છે. હે નિત્ય, જમ્યા પહેલા તું જગ્યા કરે છો એ? No. See that class. I'm here one. Nitai. મિલન કે ઈ છે ને Nitai that. Sound like Nitya, but Nitai. Nitya. Kind of sound like my. બધા જે છે ને હરે કૃષ્ણ ટેમ્પલ જઈને આવ્યા છો બધાને. ચાંદલો કરેલો છે. રાધા તારો ચાંદલો ક્યાં ગયો? હા તારો ને તમારે બંનેનો ભૂસાઈ ગયો છે. હે જતું રહ્યું તું? ઓકે, ગરમી થઈ એટલે બરાબર છે. મિલનભાઈ બહુ સ્પાઈસી નથી લાગતું ને પાણી? અમારે જો સન્ડેની મજા લેવાઈ રહી છે અહીંયા, પ્રોપર સન્ડે ફેમિલી સાથે સેલિબ્રેટ થઈ રહ્યો છે. પ્રોપર જમી લ્યો, ઓકે? પછી રાત્રે ભૂખ લાગશે. જમીન ફ્રી પડી ગયા ને ટાઈમ ટુ ટાઈમ આપણે છોકરીઓને સુડાઈ દીધી, સ્કૂલ છે ને એટલે. અને મિયા બી વચ્ચે થોડી રકઝક ચાલી રહી છે, જે બધા મિયા બી વચ્ચે ચાલુ હોય. ખાલી બીવી બાજુથી જ ચાલુ હોય. એ મને ખબર હતી કે મારી ઉપર ઢોળવામાં આવશે એમ. બીવી અને અમારા મિયા બહુ, આ મિયા માટે કમેન્ટ સારી આવે ને એટલે મિયા એનો ફાયદો ઉઠાવી લીધો હે ને. કોઈ ફાયદો નથી ઉઠાવતો. કેમ કે કોકિલાબેન છે ને ઓલવેઝ બહુ નાઇસ કે નિલેશભાઈ બહુ સારા પર્સન છે બહુ. અને હું એવું કહું કે હા નહીં ખરેખર સારા છે. અને એનો અહીંયા છે ને મિયા ફાયદો ઉઠાવી રહ્યા છે અત્યારે. અને મિલ્ક લેવા જવાનું છે ને તો એ મને એવું કહે છે કે તું લેતી આવી, અને હું એને એવું કહું છું કે તમે લેતા આવો એમ. તો અહીંયા બસ એના માટે જ છે ને કેવું કે ઘણી વખત અમુક વસ્તુ ના આવડે ને એ સારી વસ્તુ કહેવાય. એ નિલેશને ખબર છે ને હું કાર ચલાવીને લઈને જાય છે એટલે જો ક્યારેક આવું કામ એ મને આપી દે. અને સવારમાં છે ને સવારનું બધું થઈ જાય ને તો જો એને એવું લાગે ને કે હું થોડી કંઈ ફ્રી પડી ગઈ છું એટલે મને તરત એમ કહી દે છોકરાઓને તું જ મૂકી સ્કૂલે એમ. એટલે છે ને એવું તો ક્યારેક જ થાય, જવું પડે. પણ હવે હું ક્યારેક સામેથી ના પાડવા માંડી છું, કેમ કે નહીંતર કેવું કે બધું મારી ઉપર ઢોળવામાં આવી રહ્યું છે. ધીમે ધીમે જવાબદારી બધી મારી ઉપર નાખવામાં આવી રહી છે એટલે હું થોડી ના પાડતા શીખી ગઈ છું. તો આવો ઝઘડો ચાલી રહ્યો છે થોડો નાનો એવો. અને આ ઝઘડાનો અંત એમ આવ્યો છે કે ફાઇનલી હવે મિલ્ક લેવા હું જ જાઉં છું. મેંગોના બોક્સ લાવવાના છે, મિલ્ક લાવવાનું છે, તે બધું કામ કરવા માટે હું નીકળું છું હવે. તમે વિડીયોનો એન્ડ ઓલરેડી કરી દીધો તો પણ આપણી કેટલી બધી બેનપણીઓ આવી ગઈ છે એટલે વિડીયો છે ને બ્લોગ
હાય આમ જાઓ વિડીયો ને એન્ડ થઈ ગયો પણ વિડીયો ફરીથી ચાલુ કરવો પડ્યો. બેનપણીઓ એટલી બધી આવી છે ને હું વિડીયો ક્લિપ ના લઉં એવું બને નહીં એટલે આમ જો હમણાં સમર ટાઈમ છે ને ત્યાં સુધી બેનપણીઓ આટા મારશે. વિન્ટરમાં કોઈ દેખાવાની નથી. વિન્ટરમાં ધાબળા ઓઢીને બધા સુઈ જવાના છે. સમરમાં આટા મારવાની મજા આવે. એ વાત સાચી. બેનપણીઓ આપણી જતી રહી છે. નીંદર એ બહુ આવવા લાગી છે. વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરી દઈએ. જો આપણે કપડાં છે ને વાળી દીધા બધા એ બી હવે મૂકી દઈએ. અને થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ ફોર યોર ટાઈમ. સ્ટે સેફ. લુક આફ્ટર યોર સેલ્ફ. મળીએ આપણે નવા વિડીયોમાં. બાય. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.